નમસ્કાર મિત્રો, જે લોકોને સૂકી ખાંસી હોય, રાત્રે સુવે ને તરત જ ઉધરસ ખૂબ આવતી હોય, ખૂબ સૂકી ગળામાંથી જેમને ખાંસી આવતી, એની માટેનો એક રામબાણ ઇલાજ તમને બતાવું છું કે આ ઇલાજની અંદર તમારે લાવવાનું છે પતાસું. પતાસું આપણે પૂજા પાઠમાં વપરાય છે, પતાસું આપણે ખાવામાં ઉપયોગ કરતા હોય. આ પતાસું લાવવાનું છે. આ પતાસાની ઉપર 4 થી 5 ટીપા આપણે નાળિયેરના તેલના અંદર નાખી દેવાના અને 4-5 ટીપા નાળિયેરના તેલના નાખીને એને ખાઈ જવાનું છે. દિવસમાં 3 ટાઈમ આ પ્રયોગ કરવાનો છે. પતાસાની ઉપર નાળિયેરના 4-5 ટીપા નાખી દેવાના અને ખાઈ જવાનું છે. આ મિત્રો આ પ્રયોગ 2 થી 3 દિવસ કરશો, તમને સૂકી ઉધરસ જેનો બંધ નહીં થતો, તાત્કાલિક એમાં રાહત મળશે અને ખૂબ જ ફાયદો થશે. જેમ કે ગળામાંથી પૂરી ઉધરસ આવતી હોય, લાંબા સમયથી ઉધરસ આવતી હોય, ઘણી બધી દવાઓ લેવા છતાં મળતી ના હોય, તો તેની માટેનો આ રામબાણ પ્રયોગ છે પતાસાનો. પતાસા ઉપર તેલ નાખીને તમે ખાશો, ગળામાંથી ખૂબ જ ઉધરસ આવતી તાત્કાલિક બંધ થઈ જશે.